આ તો બધું ભાઈ સાહેબ હવે બધું હદ થઈ ગયું હો તમારી. હે નહીં તો ગાડીઓ આડી મૂકો તમે ભાઈ. સરકાર બદલાય પછી તમે શા માટે જવાબ આપશો બધા? આટલી બધી વસ્તુ યોગ્ય નથી. હું કઈ આરોપી નથી, જનતાનો પ્રતિનિધિ. તમને અંદર નહીં આવે તો જાળી બાર ઉભો રાખ્યો છે એટલે શું મતલબ છે આ પ્રત્યે? આનો મતલબ શું છે ભાઈ? હે મતલબ શું છે? આમ તમે મને આડી અહીં જાળી રાખી છે એનો મતલબ શું છે? હું ચોરી કરવા આવ્યો છું? આજની વાત કરો, ગઈકાલ છોડી દો. પણ હું એક મિનિટ, હું શું એમ નહીં, હું શું આલતું પાલતું જવાનો પ્રયાસ કરતો હતો. તો અંદર શું કઈ લૂંટ કરવા આવ્યા બધા? તપાસ તો તમારી કરો ને. મનરેગા કૌભાંડ કર્યું એને કેટલા ભાજપના નેતા પૈસા ખાધા એને તો વિધવા દાખવાનું શું થયું? તમે તમે વાત કરો, જાઓ. તમે વાત કરો, ચાલો. આરોપીને કોઈ નહીં પકડે, નિર્દોષને જ પકડશે. થોડું થઈ ગયું, ટીચીઆરીઓ કરે. અરે સાહેબ, આજની તારીખ 8 છે, આજની 6 તારીખ છે આજે. સાહેબ પણ અમારે કાયદો અને વ્યવસ્થા જોવાનું છે. એ તો અમારા માટે જ છે કાયદો વ્યવસ્થા. પાટીલ જેવા લોકો નાગાઈ કરે છે, તમે શું કરી લીધું? CR પાટીલનું. ભાજપના લોકો બળાત્કાર કરે, તમે શું કરી લીધું? કાયદો અમારા માટે જ બન્યો છે ગુજરાતમાં. ભાજપના લોકો માટે કઈ કાયદો નથી. નહીં કા ભાજપના માણસો શું કરી લીધું? હાલો, આખા ગુજરાતમાં રેતી કાઢે છે, દારૂ વેચે છે, ડ્રગ્સ ભાજપના માણસો વેચે, સરકારી અનાજની ચોરી કરે છે. શું કરી લીધું? કાયદો અમારા માટે જ બન્યો છે બધો. ચૌધરી સાહેબ, હવે આ જાળી હટાવો ને બાપા. 10 મિનિટ થઈ ગઈ છે. હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનો છું. ભલે ચાલુ હોય, હું ક્યાં ત્યાં જવા માંગુ છું. તમે મને આવી રીતે ઉભો રાખો એ તમને વ્યાજબી લાગે છે? તમે મને અહીંયા ઉભો રાખો છો, વ્યાજબી લાગે છે? અમે શું અહીં ચોરી કરવા આવ્યા છે? હા, પરિસ્થિતિ એ અમે